સુરતમાં અનોખો સ્નેહ મિલન યોજાયો હતો, જેમાં સમાજને આગળ લઈ આવવા માટે ખાસ સ્નેહ મિલન એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના લોકોના બિઝનેસની ઓફિસો બનાવી તેમાં જે તે વ્યવસાયને લગતી વસ્તુઓની ડિસ્પ્લે મૂકી સમાજના જ ગ્રાહક અને સમાજના જ વેપારીઓને સસ્તા ભાવે વસ્તુ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સમાજના લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. સ્નેહ મિલનનો તો અનેક યોજાતા હોય છે, પરંતુ સુરતમાં એક ખાસ સમાજને આર્થિક રીતે મદદરૂપ થાય તે એ પ્રકારનો સ્નેહ મિલન સુરતમાં યોજાયો હતો. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા દેસાઈ બ્રિજ એક્સપો 2024નું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતભરમાં સમાજને જેટલા પણ બિઝનેસમેન લોકો છે તે તમામ લોકોએ પોતાના બિઝનેસ સ્ટોલ એક્સપોમાં લગાવ્યા હતા, જેનો હેતુ એ જ હતો કે સમાજના લોકો ડિસ્કાઉન્ટમાં વસ્તુ મળી રહે તો સામે બિઝનેસમેનને પણ પોતાનો વ્યવસાય થતો રહે. આમ સમાજને મંદીના માહોલમાંથી બહાર લઈ આવતા માટે થઈ આ પ્રકારનું સ્નેહ મિલન એક્સપો સુરતમાં યોજાયો હતો. સાથે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત. આપનો પરિચય? ડૉક્ટર અજય દેસાઈ, મારું ગામ ચિત્તલ, શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ. આજે શું કાર્યક્રમ છે? આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવારનો 15મો સ્નેહ ઉત્સવ સમારોહ દેસાઈ બિઝનેસ એક્સપો અને પ્રતિભા સન્માનનો કાર્યક્રમ આજે આયોજન છે. તો કેટલા વર્ષોથી આયોજન કરો છો? અમે 2000ની સાલથી અમારા પરિવારના સ્નેહ ઉત્સવ થાય છે, પણ આ વર્ષે ગયા વર્ષે અમે દેસાઈ બિઝનેસ એક્સપોનું શરૂઆત કરેલી. ગયા વર્ષે અમે 45 સ્ટોલથી શરૂઆત કરી હતી. આજે 60 સ્ટોલ છે. મહિલા સશક્તિકરણ માટે અમે આ વખતે 25% સ્ટોલ એમના માટે રિઝર્વ રાખેલા છે. આજે એ સિવાય શું પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે કે લોકોને પ્રેરણા મળે? આજે લોહીનું એક ટીપું પણ કોઈ વ્યક્તિને નવજીવન આપે છે, તો અમારા પરિવાર દ્વારા બહોળી સંખ્યામાં 300થી વધારે બોટલનું રક્તદાન થવાનું છે. સાથે અમે સર્વરોગ નિદાન કેમ્પ, એની સાથે અંગદાન ઓર્ગન ડોનેશનની જાગૃતિ માટેનો કેમ્પ, સ્ટેમ સેલ કે જે આજના સમયમાં કોઈ પણ ગંભીર બીમારી માટે રામબાણ ઇલાજ છે, તો સ્ટેમ સેલ વિશેની માહિતી જાગૃતિ માટેનો એક અમારી સમિતિ છે, ચેન્નઈથી ટીમ આવી છે. સાથે દેહદાન કે જીવતા તો આપણે કંઈક કર્યું છે, પણ આપણા મૃત્યુ પછી આપણું શરીર કોઈને કામ આવે, તો આ બધી અલગ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ. સાથે પ્રકૃતિની જાળવણી કઈ રીતે કરીએ, તો પક્ષીઓના માટે આપણે ચકલાનું કુંડાનું વિતરણ કર્યું છે. અચ્છા, આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું છે? આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા પરિવારના જે નાના બિઝનેસમેન છે એને એક પ્લેટફોર્મ પૂરું પાડીને અમારે એને મુખ્ય મેઇન બિઝનેસમેનમાં અમારે સાથે લઈ જવા છે.